જિલ્લામાં થયેલી પશુ તસ્કરીના કેસમાં આખરે પોલીસે કાર્યવાહી કરી છે। પોલીસે 14 પૈકી 6 આરોપી પકડી પાડ્યા છે। 2 દિવસ પહેલા ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવાતા પશુ ભરેલા 2 વાહન રોકતા મામલો બિચક્યો હતો। જો કે પશુઓને બચાવવા આવેલા ગૌરક્ષક દ્વારા રોકવામાં આવતા બંને જૂથ વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી। આરોપીઓએ ચાંદખેડાથી 3 બોલેરો વાનનો પીછો કર્યો હતો અને બોલેરો વેનના ડ્રાઈવરને માર મારી મોબાઈલની લૂંટ મચાવી હતી। પશુ તસ્કરી થઈ રહી હોવાનો મેસેજ મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। પોલીસે આ અંગે 14 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરી છે। જો કે આરોપીઓ આ સિવાય અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે વિશે પણ તપાસ આરંભી દેવાઈ છે। આરોપીઓએ આ 3 વાહનોનો ચાંદખેડા વિસ્તારથી લઈને દિલ્હી દરવાજા 3 રસ્તા સુધી પીછો કર્યો હતો અને ત્યારબાદ એમને ઊભા રાખવાની કોશિશ કરી હતી। ગેરકાયદેસર અવરોધ ઊભો કર્યો હતો અને ઊભા ના રહેતા ગાડીના કાચ ફોડી નાખ્યા હતા અને ત્યારબાદ જ્યારે આ ભાગવા જતા હતા ત્યારે તેમની પાસેથી મોબાઈલને વસ્તુઓ લૂંટી લીધી હતી, જેથી પોલીસ સ્ટેશન દ્વારા માધુપુરા પોલીસ સ્ટેશન દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કુલ 14 આરોપીઓ વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 6 આરોપીઓને અટક કરવામાં આવ્યા છે। અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે। અને હવે